बर अली व औलाद अली बाबा से बुलंद सलवात Muhammad wa ali Muhammad. Avec un binanti karis apra yu action représentant que je Saint-Denis ti utine anya sudi aibache que cheval ma ye bari cheval ma que anya sudi avine temnu pravatan pesh kare salu ala Muhammad wa ali Muhammad. Allahumma salli ala Muhammad wa ali لا حول ولا قوة إلا بالله العلي العظيم. روحنا دكتور صاحب شيخ ياسير علي دينا قبلة شيخ أفنان صاحب خادمو خادمة نوجوانو السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله. अल्हम्दुलिल्लाह अल्लाह सुब्हानहु व ta'ala अपन ने तौफीक अता करी छे कि आ पहली retraite spirituelle pour les jeunes garçons अमली थयो réunion खाते 24 जवानोंમાંથી બે મદાગાસ્કર એક મોરિશસ એક સેન્ટ પોલ 7 Saint-Pierre ને 13 Saint-Denis ભાગીદાર હતા en pleine nature pleine des palmistes તે માટે અમે અમો હોદ્દેદારો conseil de l'UAXIR તહદીલથી શુક્રિયા અદા કરે છે શેખ યાસીર અલીદીના તેમજ શેખ અફનાન સાહેબનો કે તમો જે કોશિશ અને મહેનત કરી તે લાજવાબ છે અને ખાસ કરીને ખાદિમા Alhaj Ghulam Bhai Issouf Ali avec son expérience incontestable temni Mahordar Sabia Bahen અને અનિતાબાઈ તેમજ અમારા કજાનજી સાહેબની મહોરદાર બહેન માસુમા અને જે ખાસ કરીને બીજી ખાદીમો અને ખાદીમાં જે મદદ કરેલ તેના શુક્રગુજાર છે તે ના ભૂલવું કે આપણા નવયુવાનો લબ્બૈક ના ફરમાવ્યા હોત તો આ retraite spirituelle અશક્ય હતું વાકાન્સના ટાઈમની કુરબાની આપી બસ દુઆ છે કે આપણા નવયુવાનો જે દર્શ હિદાયત અને conseil મળ્યું છે તે ઇન્શાલ્લાહ હાસિલ કરી તો ઉતાર અમલી કરશે તે અમારી દુઆ અને અમારી ઉમ્મીદ છે ઇલાહી આમીન હવે હું વિનંતી કરું છું અલ્હાજ ગુલામભાઈ યુસુફ અલીને કે જે તેના મુબારક હાથોથી આપણા બે મહાન હસ્તીને હોનોરે કરે અને આ નજીવો તોહફો દુઆ ભરેલો અર્પણ કરે बर मोहम्मद व आली मोहम्मद सलवात Allahumma salli ala Muhammad wa ali Muhammad. शाह मर्दा शेर अज़दा कुव्वत परवरदिगार शाह मर्दा शेर अज़दा कुव्वत परवरदिगार शाह मर्दा शेर अज़दा मुश्किलें हो जाएगी आसान है दर को पुकार मुश्किलें हो जाएगी आसान है दर को पुकार शाह मर्दा शेर अज़दा कुव्वत परवरदिगार शाह मर्दा शेर अज़दा कुव्वत परवरदिगार बर मोहम्मद व आली मोहम्मद सलवात Allahumma salli ala Muhammad wa ali Muhammad. હવે હું માંગણી કરીશ ગુલામભાઈ પાસે કે આપણને નાનડો મેસાજ સાજેસ ભરેલો શહેર કરે બર મોહમ્મદ વ આલી મોહમ્મદ સલવાત Allahumma salli ala Muhammad wa ali محمد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي علمنا منارة شيخ ياسير رجب علي أليدينا تथा شيخ أفنان पंजो તથા conseil d'administration YAXIRના મેમ્બરો આપણી સમક્ષ કેટલી મહેનતોથી આવ્યા છે અને ખોજા ટીવીના ડિરેક્ટર સાહેબ રિયાદ દાયા પણ આપણી સમક્ષ છે સૌ પ્રથમ તો હું શુક્રિયા અદા કરું છું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો કે આપણને આવો મોકો સોનેરી મોકો આવો અર્પણ કર્યો છે અને ત્યારબાદ YAXIRનો કે જે આપણને આ બધી લોજિસ્ટિક બધી આપણને મદદરૂપ બન્યા છે
સૌ પ્રથમ પહેલે હું શેખ યાસિર રજબ અલી અલીદીનાનો હું તરફ રુજુ થાઉં છું કે જ્યારે પણ આપણે રજબ અલી સાંભળીએ એટલે આપણે મેમ્બરોથી આપણે હર હંમેશા ઓરફાના નામ આવતા હોય બધા આલિમોના નામ ઓલમા અને ઓરફાના એમાં આપણને એક નામ આવતું હોય છે બધે કોઈને યાદ છે રજબ અલીમાંથી વાહ માશાલ્લાહ રજબ અલી ખૈયાત આપણે હર હંમેશા સાંભળતા હોય ખૈયાત એટલે શું દરજી ગુજરાતીમાં કે ને પણ અહીંયા આપણી સમક્ષ રજબ અલી રૂના ડૉક્ટર છે તો આપણે ઓલા ઇરફાન યાદ આવી જાય આપણને શેખ સાહેબ અમે કેવી રીતના તમારો શુક્રિયા અદા કરીએ કે તમે આટલા દૂરથી આ અમારા આમંત્રણને માન આપી અને અહીંયા સુધી આવ્યા અને તમે પોતે જોયા કે કેટલા આ નવજવાનો પ્યાસા છે ઇલ્મના તમે પોતે જોવો છો કે લોકોની પોટેન્શિયલ એટલી છે કે જેનો લાજવાબ છે તમે પોતે અહેસાસ કરી લીધા છો અને ઇન્શાલ્લાહ તમે પણ કાંઈક અમને આઈડિયા આપશો ત્યારબાદ હું રજૂ થઈશ શેખ અફનાન તરફ કે શુક્રિયા છે તમારો કે તમે લબ્બેક કીધા આ રેથરેથ સ્પિરિચ્યુઅલમાં અને શેખ યાસિર રજબભાઈ તમે કબૂલ કરો છો ને કે જો એના વગર આપણે મહેનત પરત તમે જોયા ને કોર્ડિનેશનમાં કેટલું આપણને મદદરૂપ થયા ઓલા કીધા કે રેમાં ઓલા બધી વાતે તમે જોશો ને તો એ ના હોત તો કાંઈ ના થાય શેખ સાહેબ આપણે પ્રોત્સાહન ક્યારે છે Vacances prochaines de Sheikh Yassir avec. ત્યારબાદ હું આપણા નવયુવાનો જે પ્યારા આપણા ખરેખર આપણા ભવિષ્ય છે notre futur જમાત છે futur dirigeant છો તમે ઇન્શાઅલ્લાહ તાઆલા અને તમે ના હોત તો અમે ના હોત ત્યાં કરી ok si vous n'étiez pas là on serait pas là donc merci à vous કે તમે તમારી વાકાન્સને sacrifier કર્યા અને અહીંયા લબ્બેક કર્યા તમે અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તમને આનો અજર જરૂર આપશે અને જે તમે સાંભળ્યા જેટલું તમે ઇલ્મ મળ્યું એના ઉપર જ્યારે તમે અમલ કરશો ને ત્યારે કામયાબી છે એટલે સુક્સે ટોટલ હું એક આલિમથી સાંભળી રહ્યો છું કે ઇલ્મ એટલે શું ઇલ્મના 4 સ્ટેપ હોય 4 પ્રકારનું હોય ઇલ્મ પહેલી ચીજ એને સાંભળવું સરખું બીજું એને મુહાફિઝા કરવું એને ગાર્દે કરવું સરખું લખીને ત્રીજું એના ઉપર પ્રાતિકે કરવું ચોથું partage en famille ou dans la communauté આપણે દેખે કે આને બરાબર નથી પણ અમરો બિલ મારૂફ છે ને મારૂફ છે બરૂફું નથી નકર બરૂફું થઈ જાય એમાં deux conditions sine qua non છે où et comment ok બધી સામે ને એ બધી ના થાય એટલે donc il y a deux conditions sine qua non aussi તો આ જ્યારે તમે જે ઇલ્મ મળ્યું છે એ અમલમાં લઈ આવશો parce que vous savez comment on écrit en arabe ilm ain lam mim ne amal ain mim lam juste croiser il croiser કરવા જાય ને એટલે બે એક થઈ જાય પરબાર ok c'est comme ça ઇલ્મ અમલમાં આવી જાય પરબાર ત્યારે શક્યતા છે કે તકવા બસ હું વધારે લંબાવતો નથી શેખ તથા આપ સર્વે બધી આપણા નવજવાનીઓ બધી પાર્ટિસિપન્ટ આપણા બધી વિદ્યાર્થીઓ સર્વેનો શુક્રિયા અદા કરું છું અને ખાસ કરીને બે શેખનો કે તમારી હરેક મુરાદોને પૂરી કરે અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આનો અજર તમને આ દુનિયામાં જ નહીં પણ આખિરતમાં પણ આપે અને તમને જ નહીં પણ પૂરી તમારી ઝુરિયત તા કયામત સુધી બધાને આપે આપણે આપણા મરહુમોને યાદ કરતા એક સૂરે ફાતિહા પઢી એ લોકોને યાદ કરીને બક્ષી આપે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન અર્રહમાનિર રહીમ مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين اللهم صل على سيدنا محمد بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي
يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين برحمتك يا أرحم الراحمين اللهم صل على محمد. Avevamo Sheikh Yassir Pasvinanti Karis. Sheikh Na, Tamé Avine. Le dernier mot, comme on dit, le meilleur toujours pour la fin. Donc j'inviterai Sheikh Yassir à venir ici et de prononcer son discours, Inch'Allah ta'ala. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. Assalamu alaikum tout le monde. Je ne vais pas prendre trop longtemps, ça fait une semaine que je fais que parler. Donc je ne vais pas prendre trop de temps. D'abord j'aimerais remercier UXIR, Azali Bay, son équipe, Adil Bay et toute l'équipe de l'UXIR pour avoir organisé cette retraite spirituelle. Je pense que c'est quelque chose que la communauté a besoin. Les jeunes ont besoin de programmes comme ça. Des programmes où non seulement on apprend l'islam, mais aussi on a l'opportunité de créer des liens de ukhuwat, fraternité entre les jeunes, les ulama et les jeunes. Je pense que vous avez entendu les jeunes parler de leur expérience, ils ont beaucoup profité, ils ont beaucoup aimé. Et je pense que avec Ghulam Bay et le reste de l'équipe, Inch'Allah, vous prévenez d'avoir plus de programmes comme ça. J'espère que vous aurez beaucoup de tawfiq, beaucoup de baraka dans ça. Et il y a beaucoup de khair pour les jeunes et pour la communauté dans des programmes pareils. Les remerciements ont été faits. Alhamdulillah, les jeunes sont assez sages pour avoir fait les remerciements, même avant que nous on puisse venir le faire. J'aimerais remercier vraiment de m'avoir invité, d'avoir fait confiance et de m'avoir appelé ici pour ce programme. C'est un honneur de participer ici. Je viens comme votre frère, un de membres de votre communauté, avant que je vienne ici comme un alim. Et personnellement, j'ai beaucoup aimé. J'ai passé un bon moment avec les jeunes. C'est ma première expérience à La Réunion. Et franchement, ça a été une expérience ça a été vraiment une bonne expérience. J'ai vu des jeunes avec beaucoup de potentiel. Je dirais tous les jeunes ici ont beaucoup de potentiel, beaucoup de khair. J'ai vu plus de bien que de mal. Tout le monde est assoiffé pour la connaissance, pour la spiritualité. Là où ils trouvaient l'opportunité, ils essayaient de profiter de cette retraite. Et ça, c'est un grand ni'mat pour la communauté. Ce n'est pas toutes les communautés qui ont autant de jeunes qui sont aussi intéressés. Je suis sûr qu'il y en a d'autres aussi dans la communauté qui n'ont pas pu venir dans cette retraite. Et que, Inch'Allah, dans les prochains programmes, ils peuvent en profiter. Donc c'était vraiment un honneur pour moi d'être parmi eux, parmi vous tous. Et j'espère qu'on pourra garder ce lien, on pourra rester en contact, Inch'Allah, au moins dans les réseaux sociaux. Et de notre part, s'il y a eu des erreurs, de notre part, si on a parfois dit quelque chose qu'on n'aurait pas dû dire, ou on a fait quelque chose qu'on n'aurait pas dû faire, j'espère qu'Inch'Allah, vous nous pardonnerez. On est êtres humains, parfois on fait des erreurs, et Inch'Allah que on voit le bien dans chacun, Inch'Allah. Encore une fois, merci beaucoup à tous. Merci à vous, Cheikh Rahman, pour tout votre effort. Inch'Allah, moi je suis ici pour un peu de temps, je pars. Le reste de la responsabilité, c'est sur vos épaules. Donc, Inch'Allah, j'espère qu'Allah vous donne beaucoup de tawfiq à continuer ça, Inch'Allah. Et merci beaucoup à Anita Massi et Sabia Massi pour tout votre effort. Ça fait 1 an qu'on est en train de planifier ce programme. Et Alhamdulillah, Inch'Allah, ça se voit combien d'efforts vous mettez là-dedans avec beaucoup de cœur, beaucoup d'amour. Et je pense qu'ils ont tous apprécié tout ça, Inch'Allah. Merci beaucoup de ça. Salvat. Juste एक चीज़ मैंने गुजारा की भी थी कि बेशक तरफ रुजू था कि अगर हमारी कहीं पर भूल થઈ ગઈ હોય બોલમાં કે અમારી મહેમાનગીરીમાં કે કાંઈ પણ અમારા શબ્દોમાં કે કાંઈ તો તમે અમને દરિયા જેવું દિલ રાખી અને માફ કરજો. ઇમ્પોર્ટન્ટ એ છે તમને ખબર છે ને કે તમને ખબર છે ને કે વાંથી ઈશારો આવ્યો છે કે એ લોકો તરફથી પણ કાંઈ ભૂલ થઈ ગઈ હોય છે કે એ લોકો પણ માફી માંગે છે.
તમને ખબર છે ને કે આપણે અહીંયા પછવાડી ભાષામાં તાશ હોય આપણને ના દેખાય, બીજાને દેખાય. તો આ જે મદામ ફોન્ટેન છે, મદામ ફોન્ટેન à Gardani, il kehti que vraiment les jeunes sont sages, ils sont disciplinés, ils વખાણ કરતી હતી. આપણી વખાણ કરે ને એની જગ્યાએ હોય, ઓલી વખાણ કરે છે કારણ કે આપણે બાજુમાં જ એનું ઘર છે, એ બધી પોતે જોતી છે ને બધું સાંભળે છે. તો પોતે વખાણ કરતી હતી કે vraiment vous avez des jeunes qui sont bien éduqués, ils sont disciplinés. કે અને બીજું જ્યારે jeudi soir થયું ને તો presque vers 18h અમે એના પાસે માંગણી કર્યા કે અહીંયા કે પછવાડે એના પાસે ઓલા ભુવા હતા લાકડા બારવાના. તો અમે એને કીધા કે અમે આ લઈ શકીએ, તો કે આ કે હું કોક સારું કમાન કરી છું, હું પોઈ પાલે પ્લાન. તો અમે કેમ કરે અમને ખપતા હોય તો કે આ રહ્યા ફોનના નંબર. તો એ ફોનના નંબર માણસને આપણે બોલાવ્યા અને એ માણસ તો આપણને અલહમદુલિલ્લાહ પેલે ફોન નહોતો મળતો પછી મળ્યો ને 19h આપણે લઈ ગયો ને આપણે અહીંયા કરે feu de camp કર્યા. C'est une première pour moi, je pense, à la Réunion qui a jeune à Vitakera, et ça, c'est grâce au courage de Sajjad Akbarali. Qu'Allah les protège. Mais aussi, Madame Fontaine, qui est bon, et que si ce n'est pas possible aujourd'hui, vous êtes là jusqu'à dimanche. Donc, moi, pour nous, jeudi soir, c'est très important. Ah bon, qu'est-ce qu'il y a jeudi soir? Jeudi soir, c'est une nuit de pardon, une nuit d'invocation. On va faire des invocations. Oh bon Dieu, pardonne nos péchés qui empêchent tes bénédictions. Tout est bien fait, pardonne-nous. Ah bon? C'est vraiment bien que vos jeunes, ils cherchent encore le Dieu. C'est vraiment bien. C'est bon, peut-être le Messie va vous livrer. Et vous dites que maintenant, après 19h, on a livré Karigo. Et alhamdulillah, après un programme de Karisega. Donc, après une note malaysia que j'aime que Yassir qui donne potentiel etli et des caïs après jeune que après હોદ્દેદારોને આપણે બધી જેટલા ઓર્ગેનાઇઝેટર છે આપણને આ નોટ લેવાની છે કે આપણને આવું વારંવાર કરવું ખપે જેથી આપણા જeunesમાં પોટેન્શિયલ છે. તો હીરા છે આપણા પાસે, il suffit de juste les polisher et ચમકે. ઓલા હીરા વાંથી નીકળે જમીનમાંથી એ બ્રુટ હોય પછી એને જરાક એને પોલિશ કરે એ બાબા ચમકવા માંડે. તો ઇન્શાલ્લાહ આપણે નોટ લેશું કે આપણી આ ઘરધણી પર કોમ છે એ આપણા વખાણ કરી અને શેખ યાસીર બહારથી આવ્યા છે એને દેખાય એ આપણા ભાષામાં દાગ છે કે નથી. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે દુઆ કરીએ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને આવો હર હંમેશા મોકો અતા કરે, નેક તોફીક મળે અને આપણને જેટલું ઇલ્મ મળ્યું છે એ ઇલ્મ ઉપર આપણને અમલી જાણે એના ઉપર પ્રાતિકી કરવાની નેક તોફીક મળે. બર મોહમ્મદ વાલે મોહમ્મદ સલાવાત. Bon, je vais juste prendre 2 minutes, même la pluie nous empêche maintenant. Je vais juste prendre 2 petites minutes en tout cas pour donner le mot de la fin. Avant tout, remercier le conseil de l'UAXIR, tout le comité, pour nous avoir donné cette opportunité en tout cas de venir ici. Mais des remerciements spéciaux, mais vraiment très spéciaux à Goulam Tantan, Sabia Massi, Anita Massi. Personne ne l'a dit, mais Sabia Massi, Anita Massi venaient tous les matins et repartaient tous les soirs d'ici. Vous imaginez le sacrifice que ça comporte? C'est énorme. Tous les matins, elles venaient avec le repas, tous les soirs, elles repartaient. Le matin, à 11h, midi, elles étaient là. C'est pas évident, mais vraiment merci du fond du cœur à vous, Goulam Tantan, d'être avec nous en tant que père, de nous avoir surveillés, d'être là, qui nous a préparé les repas, le matin, le nasto et le tout. Tout a été toujours prêt, le soir, les tailles, toujours tout a été prêt. Après cela, Cheikh Yassir, merci infiniment. J'en ai appris tellement de choses, mais énormément de choses, alhamdulillah. Et j'espère vraiment, je pense que c'est le doigt de tous ces jeunes dans leur cœur, que les prochaines vacances, Allah tamari rodi pati réunion madrak, Inch'Allah. Salut ala Muhammad wa ali Muhammad. Allahumma salli ala Muhammad wa ali Muhammad. Merci infiniment en tout cas, et je tiens à m'excuser du fond du cœur si j'ai pu faire quelque chose qui n'était pas bon, des mots, des actes ou quoi que ce soit, ou si quand ma kuta hitaigai to dilti ma fimangutu en tout cas.
les jeunes, je sais que je vous ai vraiment, mais vraiment embêté tous les matins, à chaque fois. Yallah dars, yallah réveil, ça a été des yallah pour tout depuis le matin jusqu'au soir. Donc je m'excuse sincèrement auprès de vous, je tenais à m'excuser si j'ai pu dire quoi que ce soit par mes mots, par mes actes ou même par mes intentions. En tout cas, ce n'était pas de vous blesser ni quoi que ce soit, mais si j'ai pu faire quelque chose, je tiens à m'excuser pour tout ce qui s'est passé, ce qui se passera jusqu'à demain. Donc s'il s'est passé quelque chose, je tiens vraiment à m'excuser, Inch'Allah. Et merci à vous de nous avoir donné cette opportunité-là, en tout cas, de découvrir vraiment de vrais joyaux qu'on a envie de découvrir et redécouvrir très prochainement, Inch'Allah. Tamar Baden salamati mate, salu ala Muhammad wa ali Muhammad. Ya Allah, goûtez!